સાહેબ બંદગી સાહેબ, આજે ભક્તિ વિશે થોડીક ચર્ચા કરવી છે. તો એવી રીતે વાત થઈ રહી છે પૂર્વેમાં મહાપુરુષો દ્વારા એમના મુખે. ભક્તિ કહે હું ભાવની ભૂખી, જુગો જુગથી વાટ જોતી, જોતા જોતા મળી ગયા મને સાચા સાગરના મોતી. દરિયામાં એક મરજીવો ડૂબકી મારી દે, મરજીવો થઈને, નિર્ભય થઈને, એના પોતાના પર પૂર્ણ વિશ્વાસ કરીને ડૂબકી મારી દે, અને ડૂબકી મારે એટલે તળિયે પહોંચી જાય. ડૂબકી માર્યા પછી તળિયે પહોંચે, અને તળિયે પહોંચ્યા પછી મોતી જે જગ્યાએ પડ્યું છે એ જગ્યાએ હાથ લાગે તો એને એ મોતી પ્રાપ્ત થાય, નહીં તો ક્યારેક ફેરા પણ પડે. અને એમાંય ડરપોક થઈને કિનારે બેસી રહે તો કિનારે બેસી રહેવાને મોતી મળતું નથી. કિનારે બેસી રહીને છબછબિયા કરે, એ છબછબિયાથી સંતોષ માનીને પરત આવવાનું થાય. એટલે મરજીવાની વાત થઈ. હવે ભક્તિની વાત થતી હોય તો અધ્યાત્મમાં, મનુષ્ય જીવનમાં ભક્તિ, જ્ઞાન અને કર્મ આ યોગ બતાવવામાં આવેલા છે. ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. હવે સ્વયં સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે તો તમામ પ્રકારના કર્મકાંડ અને ક્રિયાઓ કર્મરહિત અને ક્રિયારહિત થઈ અને આ લક્ષ્ય જેને સિદ્ધ થયું હોય, જેને લક્ષ્ય પ્રાપ્ત થયું હોય, એના માર્ગદર્શન મુજબ એની ધારાએ, એની કેડીએ કેડીએ જવામાં આવે તો લક્ષ્ય સુધી પહોંચી શકાય. એટલે આખી વસ્તુ છે ક્રિયારહિત અને કર્મરહિત છે. પછી વાત આવી જ્ઞાનની. તો જ્ઞાન એ ઘણીવાર અહમજનક પણ હોય છે. જ્ઞાનથી અહમ પણ થાય છે. જ્ઞાન એક અહમનું કારણ પણ બની જાય છે. પણ ભક્તિ, તો ભક્તિ યોગ છે એની અંદર પૂર્ણ સમર્પિતતાનો ભાવ આવે છે. ભક્તિ યોગની અંદર સંપૂર્ણ રીતે પોતાને ન્યોછાવર કરી અને રજૂ કરવામાં આવે છે. પછી એ રજૂ કર્યા પછી આપણી જગ્યા પર શૂન્ય થઈ જાય છે, અને જ્યાં મળીએ છીએ ત્યાં આપણે શૂન્યમાં જઈને મળી જઈએ છીએ. એટલે દાસી જીવણ સાહેબની વાણીમાં દાસી જીવણ સાહેબે કીધું હતું કે સાયાજીને કહેજો આટલી મારી વિનંતી, પિયુજીને કહેજો આટલો મારો સંદેશ, સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. એમાં કીધું કે પિયુજીને મળવા ચાલો સખી શૂન્યમાં, પિયુજીને મળવા ચાલો સખી શૂન્યમાં, તમે સર્વે સાહેલી પહેરી લેજો ભગવો ભેખ. શૂન્યમાં એક એવો અનંત અસીમ આવિર્ભાવ છે, અને એ ત્યાં મોટો મહાસાગર છે, અને આપણે સ્વયં નાનું બુંદ છીએ. એટલે બુંદ મહાસાગરમાં મળી જાય પછી બુંદ બુંદ નથી રહેતું, અને ત્યાં મહાસાગર મહાસાગર પણ નથી રહેતું. બુંદ અને મહાસાગર બેને એક તાર થઈ જાય છે. પછી 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 બોલી શકાતું નથી, પછી વાણી બંધ થઈ જાય છે, પછી કેવલ સ્વરૂપનો આનંદ છે. એમ ભક્તિ છે, એ ભક્તિ કહે હું ભાવની ભૂખી. ભક્તિની અંદર એક ભાવ હોય છે, એક ભાવના છે, અને ભાવના મળી જવાની, સમર્પણ થઈ જવાની. દૂધ અને સાકર બે ભેળા કરવામાં આવે અને બરાબર હલાવી, અને સાકરનો ગુણ છે દૂધમાં મળી જવાનો, પાણીમાં નાખો તો પાણીમાં મળી જવાનું. હવે સાકર દૂધમાં મળી ગઈ અને પછી આપણે એ સાકરને જુદી શોધવા જઈએ તો સાકર મળતી નથી. પછી કેવલ એનું એક બુંદ પણ જીભ ઉપર આપણે ચાખી લઈએ તો એ સ્વાદના રૂપે આપણને અનુભૂતિ કરાવે છે, સ્વાદના રૂપે અનુભૂત થાય છે, કેવલ સ્વાદ બની જાય છે. અને સ્વાદ એટલે મહાપુરુષોનો પિયાલો. મહાપુરુષો સતકેરી કુંડી મારા શબ્દ લીલાગર, એવા મારા સદગુરુ ઘૂંટણહાર. આ બધા શબ્દો, તમામ શાસ્ત્રો, વેદ, ઉપનિષદો, દર્શનશાસ્ત્ર, બધાનો નિચોડ ઘૂંટી 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 અને એમાં પછી પોતાના અનુભવથી
કે હવે આમાંથી કયા પાત્રને કેટલી માત્રામાં કેટલી શું વસ્તુ આપવી છે. એ પછી એની પોતાની દૃષ્ટિથી એ પાત્રની પાત્રતા પરખી અને એને એ પ્યાલા રૂપે એ બોધ એ દીક્ષા આપવામાં આવે છે. અને દીક્ષા સાથે એને દિશા આપવામાં આવે છે. આજે દીક્ષા આપવામાં આવે છે પણ દિશા બાકી રહે છે. દીક્ષા સાથે જો દિશા પણ ચીંધવામાં આવે તો એ દિશાથી ભટકે નહીં. કેવલ દીક્ષા નહીં પણ દીક્ષા સાથે દિશાની જરૂર છે. એટલે ભક્તિ, ફરી વાર પાછા વિષય પર આવીએ તો ભક્તિ છે એ ભાવ છે. એની પાછળ એક ચોક્કસ પ્રકારનો એક ભાવ છુપાયેલો છે. અને એ ભાવ માત્ર ને માત્ર સમર્પિતતાનો ભાવ, એ ભાવ મળી જવાનો ભાવ. મેરા મુझ में कछु नहीं है कछु सो तोर, તેરા તુજકો સૌંપતે અબ કહાં રહેગા મોર. હે માલિક, જ્યારે મારું જહાજ હું દરિયામાં લાંગરું છું ત્યારે એ જહાજે તારા વડે છે. એ દરિયો મોટું વ્યાપક સ્વરૂપ તું છે, એમાં લાંગરનારો છે એની અંદર પણ તું છે. એટલે તારણહાર કેવલ તું છે. એ વિશ્વાસ અને ભક્તિની અંદર જ્યારે પૂર્ણ સમર્પિતતા જ્યારે આવી જાય છે ત્યારે પછી નિર્ભયતા આવી જાય છે. કોઈ પણ અજાણી વ્યક્તિના ઘરે જ્યારે આપણે જઈએ ત્યારે આપણને ત્યાં રાત્રિ રોકાણ કરવું હોય કે ત્યાં રોકાવું હોય તો પહેલાં આપણને ભય લાગે છે, કંઈ રોકાવાય કે કેમ, અમારી સલામતીનું શું. પણ ત્યાં અરસપરસ બે બાજુથી વિચાર વિનિમય, બે બાજુથી વિશ્વાસનું વિનિમય થાય. અને એ વિશ્વાસનો વિનિમય જ્યારે પૂર્ણ વિશ્વાસ જગાવે ભીતરમાં, પછી ત્યાં આગળ આપણે સમર્પિતતાનો ભાવ આવી જાય છે. પછી ત્યાં યજમાનને ડર નથી કે અજાણ્યો માણસ કોણ છે, અને મહેમાનને ડર નથી કે અજમાનનું ઘર કયું છે. પછી ત્યાં બે સમર્પિત થઈ જાય છે, બે મળી જાય છે. અને ત્યાં પછી એક ભાવ કેળવાય છે અને એ ભાવ આપણને નિર્ભયતા સુધી લઈ જાય છે. એમ પરમપદની પ્રાપ્તિ છે એ નિર્ભય પદની પ્રાપ્તિ છે, નિર્વાણ પદની પ્રાપ્તિ છે, નિજ સ્વરૂપની પ્રાપ્તિ છે. અને એ પ્રાપ્તિની મથામણ કરવા માટે જ્યારે જઈએ ત્યારે બિલકુલ એટલા માટે સદગુરુ પાસે જઈએ ત્યારે આપણને તન, મન અને ધન અર્પણ કરવાની વાત પહેલી આવે છે. કે જ્યાં શિષ્યની અંદર હવે કોઈ એવો દાવો ન રહી જાય, હું પણ ન રહી જાય, દેહભાવ ન રહી જાય, સદગુરુને પૂર્ણ સમર્પિત થઈ જાય. તમે બનો સાગર ને હું બનું, તમે બનો કમળ ને હું બનું ભમરો, એવો ભમરો કમળમાં સમાય રે ગુરુ મારા. આવી રીતે સદગુરુ સાથે બિલકુલ ઓતપ્રોત થઈ જવાય, દેહભાવ છૂટી જાય અને સદગુરુમાં પૂર્ણ સમર્પણ જ્યારે કેળવાય ત્યારે એ ભક્તિ રંગ લાવે છે. અને એ ભક્તિમાંથી આપણને મુક્તિરૂપી, આપણને અનુભવરૂપી, આપણને સ્વયં સ્વરૂપરૂપી સાચા મોતીડા પ્રાપ્ત થાય છે. સાહેબ બંદગી સાહેબ.